મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં ઘુસાડતો પકડાયેલ દારૂ નર્મદા જિલ્લામાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલ 30 લાખના વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રોમ ખાતે જેસીબી ફેરવીને નર્મદા પોલીસે નાશ કર્યો છે। નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે એટલે રાજ્યની આ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્યનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અને એક મોડસ ઓપરેન્ડી વાપરી વિદેશી દારૂ ઘુસાડતા હોય છે। જો કે નર્મદા પોલીસે આવા બુટલેગરોને ઝડપી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જે જૂના 6 મહિનાના કેસનો ઝડપાયેલ મુદ્દામાલને પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌરની હાજરીમાં રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા 3 પોલીસ સ્ટેશનના કુલ 42 ગુનાના અલગ અલગ બોટલ વિદેશી દારૂનો રાજપીપળા એરોડ્રોમ ખાતે નાશ કરવામાં આવ્યો। કુલ 11,552 જેટલી નાની મોટી બોટલોને જેસીબીથી નાશ કરાયો છે। કુલ 29,32,567નો મુદ્દામાલ નાશ કરાયો છે। વીડિયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા। सब डिवीजन में 3 पुलिस स्टेशन यानी राजपीपला, आमलेखा और तिलकवाड़ा का जितना भी दारू सीज हुआ था, जिसका फाइनल चुकादा कोर्ट से आ गया था, उसका नाश किया गया है। इसमें करीब 11,600 बॉटल्स थी, जिसकी मार्केट वैल्यू 29,32,000 है। ओके।